નમસ્કાર મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2024-25 ભરતી મિત્રો, આજે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયેલ છે. તો મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ ગયા પછી આગળની શું પ્રોસેસ રહેશે અને પોલીસ કોન્સ્ટેબલ નવી ભરતીના ફોર્મ ક્યારે ભરાશે તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો મિત્રો, તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો. મિત્રો, વધારે ટાઈમ ના બગાડતા આગળની ચર્ચા કરીશું. તો ફ્રેન્ડ્સ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયું છે. ઓપીડી આઉટ કેટલું થયું આ ભરતીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની અંદર તેની ચર્ચા કરીશું. મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયેલ છે આજે. અને મિત્રો, ઓછામાં ઓછો 1000થી 1200 જેટલા વિદ્યાર્થીઓ ઓપીડી આઉટ કરેલ છે. મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થઈ ગયા પછી ફ્રેન્ડ્સ આગળ શું થશે? તો હવે એકાદ મહિનાની અંદર મિત્રો, દિવાળી પહેલાં ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ જશે. ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયા પછી મિત્રો, સિલેક્ટેડ કેન્ડિડેટના થોડાક દિવસો બાદ જ મિત્રો જિલ્લા ફાળવણી થશે. જિલ્લા ફાળવણી થઈ ગયા પછી જિલ્લામાં હાજર થવાનું રહેશે અને ત્યાં અધિક્ષકશ્રીની કચેરીમાંથી કહેવામાં આવશે. તેના બાદ તેમને મેડિકલ માટે જવાનું રહેશે જે તે ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર. હવે મિત્રો, એ બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી એક ભરતી પ્રક્રિયા મિનિમમ 2.5 વર્ષ જેટલો સમય લેતી હોય છે મિત્રો. હવે નવી ભરતી 2026-27 ક્યારે આવશે, ક્યારે ફોર્મ ભરાશે તેના વિશે ચર્ચા કરીશું મિત્રો. ફોર્મ ભરવાનું શરૂ મિત્રો સપ્ટેમ્બર 2025ની અંદર ફોર્મ ભરાવાનો શરૂ થવાની ચર્ચા હતી મિત્રો. પણ સપ્ટેમ્બર મહિનો પણ આજે પૂર્ણ થયો, હજી સુધી કોઈ પણ પ્રકારની નોટિફિકેશન આવેલ નથી. તો મિત્રો, 2026ની અંદર 2026માં માર્ચ અથવા એપ્રિલ મહિનાની અંદર નોટિફિકેશન આવી શકે છે. અને ફ્રેન્ડ્સ, મે અથવા તો જૂનમાં તમારા ફોર્મ ભરાવાના શરૂ થઈ શકે છે. અને રનિંગ ક્યારે આવશે? તો રનિંગ મિત્રો તમારે 2026ની અંદર ઓક્ટોબર અથવા તો નવેમ્બર મહિનાની અંદર મિત્રો રનિંગ શરૂ થઈ શકે છે. મિત્રો, હવે ભરતી આવતા વર્ષે આવે છે. અત્યારે જે મિત્રો આ ભરતીમાં રહી ગયા છે અથવા તો જેને 12મું પાસ કરીને જે 18 વર્ષની ઉંમર થઈ ગઈ છે એમને અત્યારે ભરતીની તૈયારી કરવા માટે સુવર્ણ તક છે. અથવા તો સાઈડમાં બીજું કંઈક કરાય તો જો તમે કંઈક નોકરી અથવા ધંધો કરી રહ્યા છો એના પછીનો જે સમય બચે છે મિત્રો 5થી 6 કલાક, રોજના 3 કલાક, 6 કલાક, 4 કલાક તેટલું તમે રીડિંગ કરી શકો છો. અથવા તો રનિંગમાં સવારે તમે કલાક ફાળવી શકો છો. તો મિત્રો, આવનાર ભરતી 2026માં એપ્રિલ અથવા તો મેમાં ફોર્મ ભરાઈ શકે છે અને નોટિફિકેશન જાહેર થઈ શકે છે. તો મિત્રો, આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બીજી કંઈ માહિતી હશે તો અન્ય વિડીયોમાં લઈને આવીશ. થેન્ક યુ.